નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। ગીર સોમનાથ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર દબાણો હટાવવાનો મામલો ગીર સોમનાથ કલેક્ટર પર લગાવ્યો આક્ષેપ। ગીરગઢડા ખાતે સંઘર્ષ સંમેલનમાં પહોંચ્યા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ લગાવ્યો। ગીર સોમનાથ કલેક્ટર રાજકીય ઇશારે દબાણો હટાવી રહ્યા છે। જિગ્નેશ મેવાણી: આ યોગ્ય નથી। તમારામાં તેવડ હોય તો રાજકીય માથાઓ, બિલ્ડરો, કોર્પોરેટર કંપનીઓના દબાણ હટાવી જુઓ। જિગ્નેશ મેવાણી: કલેક્ટરને ભ્રષ્ટાચાર કરી કરોડો રૂપિયા બેનામી સંપત્તિ મોરબી અને રાજકોટમાં ઊભી કરી છે। જિગ્નેશ મેવાણી અને એમના ચિરંજીવીઓ લક્ઝરી કારના ફોટાઓ સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે। જિગ્નેશ મેવાણી: જે તમામ ફરિયાદ હું એસીબીમાં કરવાનો છું। જિગ્નેશ મેવાણી: સ્થાનિક પત્રકારો, રિપોર્ટર અને સર્વ સમાજના અગ્રણીઓનું એક સુરે કેવું છે કે હમણાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટીના માથાભારે લોકોના ગેરકાયદેસર બિલ્ડિંગ, દુકાનો, હોટલોને ઊંડી આંચ ન આવે એ પ્રમાણેનું વર્તન છે। પણ લારી ગલ્લાવાળા, પાથરણાવાળા, રેકોર્ડીઓવાળા અને નાના મોટા જે ગરીબ માણસો છે એ બધાને આ વરસતા વરસાદની મોસમમાં એમના ઝૂંપડા અને મકાનો તોડીને બેઘર કરી રહ્યા છે। આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। આ રાજ્યના અને દેશના ગરીબ માણસને પણ આ દેશના બંધારણે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપેલો છે। જિલ્લા કલેક્ટર તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે તમારામાં પાણી હોય તો દીનુ બોગા સોલંકીની સામે કાર્યવાહી કરીને બતાવો। તમારામાં પાણી હોય અને સવાશેર સૂટ ખાઈને તમારા બાપે તમને પેદા કર્યા હોય તો ગરીબોના મકાનને ડેમોલિશ કરવાના બદલે બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ કંપનીઓના માલિકો અને જે માલેદાર લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે એમને તોડીને બતાવો। આ જે અધિકારી હાથમાં દંડો લઈ આ ડેમોલેશનનું નેતૃત્વ કરી રહ્યા છે એમણે ભ્રષ્ટાચારી અધિકારી તરીકે 50 કરોડની સંપત્તિ મોરબી અને રાજકોટમાં ઊભી કરી એની ઘણી બધી માહિતી મારા સુધી પહોંચી રહી છે અને એમના ચિરંજીવી એ 1-1 કરોડની ગાડીઓના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મૂકી રહ્યા છે। એની પણ હું એસીબીમાં કમ્પ્લેન કરવાનો છું। એટલે ચૂપચાપ તમે ગરીબોના ઝૂંપડા ડેમોલિશ કરવાનું બંધ કરો, બાકી તમારી અધિકારી તરીકેની કારકિર્દીને ડેમોલિશ કરી નાખીશું।